હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ અપૂર્ણાંક વિશે। તો અપૂર્ણાંક શું છે એની આપણે કમ્પ્લીટલી તમને એકદમ બેઝિક થી માહિતી આપવાના છીએ। તો અપૂર્ણાંક કોને કહેવાય? તો ભાઈ સંખ્યાઓ કે જે અંશ ભાગ્યા છેદ સ્વરૂપે લખેલી હોય, બરાબર, તો આને આપણે અપૂર્ણાંક કહેવાય, બરાબર। તો અહીંયા જે છેદ છે એ છેદ હંમેશા કુલ ભાગ બતાવશે। શું બતાવશે? કુલ ભાગ। આટલું યાદ રાખવાનું। અને જે અંશ છે એમાં જે આપણે જોઈતું હોય અથવા તો જે આપણે માંગ્યું હોય એ મળે। હવે નોર્મલી આ અપૂર્ણાંક કેવી રીતના બનેલું હોય એ આપણે તમને કહીએ, બરાબર। દાખલા તરીકે અહીંયા એક આપણા ચોરસ છે, એમાં 4 ખાના પાડેલા છે અને 2 માં અહીંયા આપણે સ્ટાર પાડેલા છે। હવે તમને પૂછે ભાઈ આ જે સ્ટાર વાળા ખાનાને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાના છે, તો પહેલા એમ કહો ભાઈ અહીંયા કુલ ખાના કેટલા છે? તો કુલ ખાના આપણને દેખાય છે કેટલા છે? 1 2 ને 4 ખાના। અને કેટલામાં સ્ટાર કર્યા છે? સ્ટાર વાળા છે 2। તો અહીંયા જે આપણો છેદ હોય એ આપણો કુલ ભાગ બતાવે। તો અહીંયા કુલ કેટલા ખાના છે? 4। અને કેટલામાં આપણે સ્ટાર દોર્યા? તો 2। તો આને આપણે લખવું હોય અપૂર્ણાંકમાં તો 2/4 આપણે લખી શકીએ છીએ, બરાબર। તો હરેક જે અપૂર્ણાંક હોય એ આવી રીતના હશે। તો નીચે જે છે એ એનો ટોટલ ભાગ બતાવે, જે છેદ છે, અને ઉપર જે આપણે માંગ્યું હોય, જે જોઈતું હોય એ બતાવે છે, બરાબર। હવે આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી માં શું યાદ રાખવાનું છે તમારે? તો ભાઈ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ત્યારે જ આપણે કરી શકીએ કે જ્યારે એનો છેદ સરખો હોય, બરાબર। શું સરખો હોય? છેદ સરખો હોય। જો છેદ સરખો ના હોય ને તો આપણે સરવાળા કે ભાઈ બાદબાકી કરી શકતા નથી। એક નાનકડું ઉદાહરણ લઈએ કે ભાઈ 2/3 વત્તા 4/3। જો આનો આપણે સરવાળો કરવો હોય તો કરી દેવાય। સૌથી પહેલા છેદ જોવાનું। જુઓ 3 3 છે, છેદ સરખો હોય ને તો એને એક વખત લખી નાખવાનું, બરાબર। ઉપર જે હોય કરી દો। 2 વત્તા 4 તો 4 ને 2 6, 6/3। તો આ આપણો જવાબ। પણ જો અહીંયા 2 હોત અથવા તો 5 હોત તો આપણે સરવાળો ના કરી શકીએ, એ આપણે લસા લઈને કરવો પડે। એ આપણે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ આગળ જોઈશું, બરાબર। તો સરવાળા બાદબાકી ત્યારે જ કરી શકીએ કે જ્યારે છેદ સરખો હોય। છેદ ના સરખો હોય તો લસા લઈને કરવાનો, બરાબર। હવે ગુણાકાર વિશે જોઈ લઈએ। તો ગુણાકારમાં આપણે છેદ સરખો હોય એવું કોઈ જરૂરી નથી। અંશનો ગુણાકાર આપણે કોની જોડે કરવાનો? અંશ જોડે। અને છેદનો ગુણાકાર કરી નાખવાનો આપણે છેદ જોડે। દાખલા તરીકે કંઈક આવું હોય કે ભાઈ 2/3 ગુણ્યા 4/5, તો 2 નો ગુણાકાર કરો 4 જોડે અને 3 નો ગુણાકાર કરો 5 જોડે, જે આવે આપણો જવાબ। તો સરવાળા બાદબાકીમાં છેદ સરખો હોવો કમ્પલસરી જરૂરી છે, પણ ગુણાકારમાં આપણે કોઈ છેદ આપણે સરખો હોય તો ચાલે, બરાબર। અંશનો ગુણાકાર અંશ જોડે, છેદનો ગુણાકાર છેદ જોડે। તો આ એકદમ આપણે બેઝિક થી આગળ સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ મિત્રો। તો ગણિતમાં કઈ ના આવડતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, આપણે તમને એકદમ સરળ ભાષામાં શીખવાડ